हेलो एवरीबडी। लास्ट लेक्चरनी अंदर આપણે ન્યુક્લિયર વિખંડનની જે પ્રક્રિયા છે એની ચર્ચાઓ કરી અને આ જે ન્યુક્લિયર વિખંડન પ્રક્રિયા એ જે સાધનમાં થાય છે એવા રિએક્ટરની અંદર ન્યુક્લિયર શૃંખલા પ્રક્રિયા અને એ પણ નિયંત્રિત ન્યુક્લિયર શૃંખલા પ્રક્રિયા જે થાય એના વિશેની આપણે ડિટેલમાં ચર્ચાઓ કરેલી છે। હવે આ જે પ્રક્રિયા થાય ત્યારે એ પ્રક્રિયા દરમિયાન આવતી જે મુશ્કેલીઓ છે, અડચણો છે એની પણ આપણે ચર્ચા કરી અને એના નિવારણ વિશેની પણ આપણે વાતો કરી। તો આજે આપણે એ જે નિયંત્રિત ન્યુક્લિયર શૃંખલા પ્રક્રિયા જે થાય છે એ ન્યુક્લિયર શૃંખલા પ્રક્રિયા માટે જે સાધનનો ઉપયોગ થાય જેને આપણે ન્યુક્લિયર રિએક્ટર કહીએ તો એના વિશે ભણીશું। ન્યુક્લિયર રિએક્ટર એનો સિદ્ધાંત શું છે, એની રચના શું છે અને એનું કાર્ય કેવી રીતે હોય એની પણ આપણે આજે ચર્ચાઓ કરીએ। તો આ જે ન્યુક્લિયર રિએક્ટર છે એની અંદર જે બળતણ તરીકે વપરાતો જે ન્યુક્લિયર બળતણ તરીકે વપરાતો જે પદાર્થ જો આપણે કહીએ તો તે છે યુરેનિયમ। પરંતુ કુદરતની અંદર આપણે જાણીએ છીએ કે કુદરતમાં જો પુષ્કળ પ્રમાણની અંદર યુરેનિયમ જે છે એનો સમસ્થાનિક યુરેનિયમ 92 to 238નું પ્રમાણ ઘણું જ વધારે હોય છે। પરંતુ આ જે યુરેનિયમ 92 to 238 હોય એ જે આપણા પાસે યુરેનિયમનું સમસ્થાનિક છે એનો જ્યારે બળતણ તરીકે ઉપયોગ કરીએ પરંતુ એ વિખંડનીય નથી, એટલે કે એનું વિખંડન થઈ શકતું નથી। તો પછી એનો ઉપયોગ કેવી રીતે કરવો? તો આ જે યુરેનિયમ 92 to 238 જે છે એના ઉપર આપણે ન્યુટ્રોન, જે આપણે થર્મલ ન્યુટ્રોનની વાતો કરી તે પ્રમાણે થર્મલ ન્યુટ્રોનને પ્રક્ષેપ કરવામાં આવે, એના ઉપર આપાત કરવામાં આવે, એના ઉપર એ જે થર્મલ ન્યુટ્રોન છે એનો મારો ચલાવવામાં આવે અને એના લીધે આપણે આવા જે યુરેનિયમ 92 to 238 જેવા યુરેનિયમના સમસ્થાનિકો છે એ વિખંડનીય ન હોવા છતાં પણ એને પ્લુટોનિયમ જેવા ન્યુક્લિયસની અંદર આપણે એને રૂપાંતરિત કરી શકાય છે। તો એ કેવી રીતે થાય છે એની આપણે સમીકરણની, રાસાયણિક સમીકરણની ચર્ચા પહેલાં કરીએ અને ત્યાર પછી અહીં ન્યુક્લિયર રિએક્ટર જે છે એની આપણે રેખાકૃતિ દોરીએ અને એ જે રેખાકૃતિ છે એ રેખાકૃતિ પરથી આપણે અહીં ન્યુક્લિયર રિએક્ટરના સિદ્ધાંત, રચના અને કાર્ય વિશેની પણ વાતો કરીશું। તો સૌપ્રથમ આપણે જો જોઈએ તો કુદરતમાં મળતો જે વધારે પ્રમાણમાં યુરેનિયમ 92 to 238 જે છે એના ઉપર જો આપણે ન્યુટ્રોનનો મારો ચલાવવામાં આવે તો અહીં જે કમ્પાઉન્ડ ન્યુક્લિયસ બનશે એ યુરેનિયમ 92 to 239 હોય છે। હવે આપણે જોયું છે કે વિખંડનની પ્રક્રિયા દરમિયાન જે બનતો કમ્પાઉન્ડ ન્યુક્લિયસ જે છે એક ઉત્તેજિત અવસ્થા પ્રાપ્ત કરતું હોય અને આ જે ઉત્તેજિત અવસ્થા પ્રાપ્ત કરે તો ત્યારે એમાંથી અહીં નેપ્ચ્યુનિયમ જે છે એમાં એનું રૂપાંતરણ થાય છે અને એનપી લખીએ તો અહીં 93 to 239 અને પ્લસ અહીં ઇલેક્ટ્રોન મળશે અને સાથે સાથે એન્ટી ન્યુટ્રિનો। તો આ રીતે આપણે ફરી એકવાર આ સમીકરણ સમજી લઈએ કે યુરેનિયમ 92 to 238 ઉપર ન્યુટ્રોનનો મારો ચલાવીએ, કમ્પાઉન્ડ ન્યુક્લિયસ યુરેનિયમ 92 to 239 મળે, એમાંથી અહીં ઉત્તેજિત અવસ્થામાં વિખંડિત થાય અને નેપ્ચ્યુનિયમ 93 to 239 અને પ્લસ ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન અને સાથે સાથે એન્ટી ન્યુટ્રોનો પણ મળે છે। હવે આ જે નેપ્ચ્યુનિયમ છે એ નેપ્ચ્યુનિયમ 93
230 જે 9 છે એમાંથી આપણે પ્લુટોનિયમ મળે છે જે 94 to 239 અને પ્લસ અહીં ઇલેક્ટ્રોન અને પ્લસ એનું આ રીતે રૂપાંતરણ મેળવી શકાય. એટલે અહીંયા ઇલેક્ટ્રોન એટલે કે બીટા માઇનસ આપણે કહી શકાય એનું ઉત્સર્જન થાય અને પ્લુટોનિયમ જો કહીએ તો 94 to 239માં એનું રૂપાંતર થાય કે જે આપણે જાણીએ છીએ તે પ્રમાણે પ્લુટોનિયમ પણ એક ન્યુક્લિયર રિએક્ટરની અંદર એક વિખંડન દ્રવ્ય અથવા તો બળતણ તરીકે એનો ઉપયોગ કરી શકીએ છીએ. એમાં આ ઇલેક્ટ્રોન છે અને આ એન્ટીન્યુટ્રિનો છે. તો લખી દઈએ કે જ્યાં આ ઇલેક્ટ્રોન ઈ એ ઇલેક્ટ્રોન અથવા તો બીટા માઇનસ કહેવાશે અને એન્ટીન્યુટ્રિનો કહેશું, એન્ટીન્યુટ્રિનો કહેવાશે. તો આ રીતે આપણે અહીં જે યુરેનિયમ 92 to 238માંથી આપણે પ્લુટોનિયમ મેળવી શકાય કે જેનું વિખંડન ઝડપથી કરી શકીએ, જે એક વિખંડન દ્રવ્ય તરીકે એનો ઉપયોગ કરી શકાય. હવે આ જે ન્યુક્લિયર રિએક્ટર છે એ ન્યુક્લિયર રિએક્ટર એટલે શું? તો આપણે એમ કહી શકીએ કે જે સાધનમાં નિયંત્રિત ન્યુક્લિયર શૃંખલા પ્રક્રિયા થતી હોય તો એવું જે સાધન છે એને આપણે ન્યુક્લિયર રિએક્ટર કહી શકાય. બીજી એક વાત કે એનો સિદ્ધાંત કયા સિદ્ધાંત ઉપર કામ કરે, તો આપણે એમ કહીશું અહીં કે ન્યુક્લિયર શૃંખલા પ્રક્રિયા અથવા નિયંત્રિત ન્યુક્લિયર શૃંખલા પ્રક્રિયા અને અચળ દરથી ઉર્જા આપવાના સિદ્ધાંત ઉપર એ કાર્યરત હોય છે. અને સાથે સાથે આપણે જે ન્યુક્લિયર રિએક્ટરની વાતો કરી રહ્યા છીએ એમાં જાણીએ છીએ કે ધીમા અથવા તો થર્મલ ન્યુટ્રોનનો ઉપયોગ એક પ્રક્ષેપ કણ તરીકે થતો હોય છે અને એવા આપણે ન્યુક્લિયર જે રિએક્ટર છે એની આપણે રેખાકૃતિ દોરીએ કે આ પ્રકારનું આપણા પાસે ન્યુક્લિયર રિએક્ટર હોઈ શકે. અને એની અંદર જે થતી જે એની રચના પહેલાં જોઈએ અને એની અંદર કાર્ય કેવી રીતે થાય છે એની પણ આપણે સાથે સાથે ચર્ચા કરતા જઈએ. તો અહીં જો આપણે રેખાકૃતિ દોરવી હોય તો સૌપ્રથમ આપણે અહીં આ જે એક વચ્ચેનો જે ભાગ જ્યાં આપણે બળતણને મૂકીએ છીએ એને આપણે ગર્ભ કહીએ છીએ. એની ફરતે ન્યુટ્રોન પરાવર્તક સપાટી હોય છે. અહીં જો આપણે લખતા જઈએ કે ન્યુટ્રોન પરાવર્તક સપાટી, આપણે લાસ્ટ ટાઈમ વાતો કરી કે જે શૃંખલા પ્રક્રિયા છે એમાં ખૂબ જ ઝડપી લગભગ 2 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ જે ઉર્જા ધરાવતા ન્યુટ્રોન ઉત્પન્ન થતા હોય એટલે પ્રક્રિયામાંથી બહાર નીકળી જતા હોય છે. તો એના માટે આ પરાવર્તક સપાટી હોય. ત્યાર પછી અહીંયા જો આપણે કહીએ તો આ રીતે અહીંયા લખીશું સંયમ નિયંત્રક સળિયાઓ છે. આ નિયંત્રક સળિયાઓ થશે. સંયમ નિયંત્રક સળિયાઓ જેને આપણે બોરોન અને કેડમિયમના સળિયાઓ કહીએ છીએ. ત્યાર પછી અહીં પહેલાં તો શીતક અહીં લખી દઈએ આ રીતે. એટલે જો કહીએ તો વરાળ ટર્બાઇન તરફ અહીં આ કન્ડેન્સર
માંથી જે પાણી હોય અને અહીંયા સ્ટીમ જનરેટર આપણે લખી દઈશું. અને આ જે પાણી આપણને મળે છે એ જ પાણીનો ઉપયોગ ફરી પાછો અહીં આ જે રિએક્ટરનો જે ગર્ભ છે એની અંદર આપણે કરીએ છીએ. આ એક રેખાકૃતિ છે અને એ રેખાકૃતિ ઉપરથી આપણે આ જે ન્યુક્લિયર રિએક્ટર છે એ ન્યુક્લિયર જે રિએક્ટર છે એની જે રચના છે એ સમજીએ અને એની કાર્યની પણ ચર્ચા કરીએ. તો સૌપ્રથમ આપણે જોયું કે જે યુરેનિયમ-92 to 238 જે આપણને કુદરતમાંથી વધારે પ્રમાણમાં મળે છે, પણ એ વધારે પ્રમાણમાં મળતો હોવા છતાં પણ આપણે વિખંડન દ્રવ્ય તરીકે અથવા તો એ વિખંડિત નથી અને એટલા માટે આપણે પ્લુટોનિયમમાં એને ફેરવવું પડતું હોય છે. પણ જો આપણે એનું સમસ્થાનિક યુરેનિયમના સમસ્થાનિક યુરેનિયમ-92 to 235ની પણ વાતો કરીએ તો એક સમૃદ્ધ યુરેનિયમ તરીકે આપણે એને લઈ શકીએ. અને આમ આપણે જો કહેવું હોય તો ન્યુક્લિયર રિએક્ટરની અંદર જે બળતણ છે એ બળતણ તરીકે આપણે એનો ઉપયોગ કરી શકાય. તો શુદ્ધ અથવા તો એનરિચ જે યુરેનિયમ છે યુરેનિયમ-92 to 235 એનો ઉપયોગ અહીં ન્યુક્લિયર રિએક્ટરની અંદર બળતણ તરીકે કરવામાં આવે છે. તો આ રીતે આપણે અહીં બળતણ તરીકે જે ગર્ભ જે ભાગ છે આપણે આ ગર્ભ વચ્ચેનો જે ભાગ છે ત્યાં આપણે બળતણ તરીકે એનો ઉપયોગ થાય. આમ પ્લુટોનિયમ આપણે જોયું તે પ્રમાણે 94 to 239નો પણ આપણે ઉપયોગ કરી શકીએ છીએ. હવે શું થશે કે આ જે ન્યુક્લિયર શૃંખલા પ્રક્રિયામાં જે બળતણ અહીં તરીકે ઉપયોગમાં લઈએ છીએ, હવે ન્યુક્લિયર શૃંખલા પ્રક્રિયા થશે અને આપણે ન્યુક્લિયર શૃંખલા પ્રક્રિયાની ચર્ચા કરી તેમાં જોયું કે પ્રક્રિયા દરમિયાન આપણે ખૂબ જ ઝડપી એવા ન્યુટ્રોનો મળતા હોય તો એ જે ન્યુટ્રોનો છે એ ન્યુટ્રોન જે ઝડપી ન્યુટ્રોન જે છે એ પ્રક્રિયામાંથી બહાર નીકળી ન જાય, પ્રક્રિયામાંથી બહાર નીકળી ન જાય એટલા માટે આપણે શું કરવું પડશે, એને પ્રક્રિયામાં લાવવા માટે ન્યુટ્રોન પરાવર્તક અહીં સપાટી રાખવામાં આવે. એટલે અહીં આપણે એની ફરતે આ જે ગર્ભ છે એની ફરતે એક ન્યુટ્રોન પરાવર્તક સપાટી રાખેલી છે કે જે ન્યુટ્રોન પરાવર્તક સપાટી ના લીધે આ જે ન્યુટ્રોન છે તે પ્રક્રિયામાં રહેશે. બીજી એક વાત જો આપણે એમ કહીએ તો આ જે બળતણ જે છે એને એલ્યુમિનિયમના એક પાત્રની અંદર સળિયાના સ્વરૂપમાં રાખવામાં આવે. પણ આપણે જાણીએ છીએ કે આ જે પ્રક્રિયા દરમિયાન ઉદ્ભવતા જે અથવા તો આપણને મળતા જે ન્યુટ્રોન્સ છે તે ઝડપી છે. પરાવર્તક સપાટી તો એ માત્ર પ્રક્રિયામાં ન્યુટ્રોનને લાવશે, પણ એને ધીમા કરવા માટે પણ મોડરેટરની જરૂર પડે. તો અહીં જો આપણે કહીએ તો આગળ ચર્ચાઓ કરી છે કે પાણી છે, D2O છે, ગ્રેફાઇટ છે, તો એનો ઉપયોગ આપણે કરવામાં આવે છે અહીં કે એવા જે મોડરેટર છે એ મોડરેટરથી એ સળિયાઓને થોડા અલગ કરેલા હોય, પરંતુ જે અહીં ઝડપી જે ન્યુટ્રોન જે પ્રક્રિયામાંથી બહાર જતા છે એને ધીમા કરવા માટે આવા મોડરેટરોને રાખવામાં આવે કે જેના લીધે આ જે ન્યુટ્રોન જે છે એ ન્યુટ્રોન એ પ્રક્રિયામાં રહે અને એક થર્મલ ન્યુટ્રોન તરીકે વર્તે અને જે બીજા જે યુરેનિયમના ન્યુક્લિયસો છે એનું વિખંડન કરે અને આપણે વિપુલ પ્રમાણમાં જે ઉર્જાઓ છે એ ઉર્જાઓ અહીં આપણે મેળવી શકાય. તો એ રીતે આપણે અહીં જે ન્યુક્લિયર રિએક્ટર છે એની પ્રક્રિયામાં વાતો કરી શકાય. બીજી એક વાત જો આપણે કહીએ તો આ જે પ્રક્રિયા છે એ પ્રક્રિયામાં આપણે કીધું તે પ્રમાણે 10⁶ કેલ્વિન જેટલી મોટા મૂલ્યનું તાપમાન થઈ જાય છે. એના લીધે શું થશે કે આ ગર્ભનો ભાગ છે, આ બધો જે આખો ન્યુક્લિયર રિએક્ટરનો જે ભાગ છે એ ગરમ થઈ જતો હોય છે અને એ જો વધારે પડતો ગરમ થઈ જાય તો કદાચ વિસ્ફોટ પણ થાય, નુકસાન પણ થઈ શકે અને એટલા માટે સતત એમાંથી જે પાણી છે
એમના માટે ચોક્કસ વાયુ પ્રવાહી અથવા તો આપણે પ્રવાહી સોડિયમનો ઉપયોગ કરવામાં આવે અને એ નળીઓમાંથી પાસ કરવાથી શું થશે, એક શીતક તરીકે એનો ઉપયોગ થાય કે જે આ બધા જે ન્યુક્લિયર જે વિખંડિત દ્રવ્યો જે છે તે એ બધા જે ગરમ થઈ જતા હોય એનું તાપમાન ઓછું કરે છે અને નિયંત્રિત કરી શકાય. તો જ આપણે એમ કહી શકાય કે આ જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા એક ચોક્કસ નિયંત્રિત ન્યુક્લિયર વિખંડન પ્રક્રિયા બનાવી શકાય. હવે બીજી એક ચર્ચા જો આમાં ઉમેરી દઈએ તો આ તો આપણે જોયું કે અહીં જે ગરમી ઉત્પન્ન થાય છે, શીતકનો ઉપયોગ થાય અને શીતકના ઉપયોગને લીધે અહીં જે વરાળ ઉત્પન્ન થશે એ જે વરાળ છે એ વરાળને આપણે જે ટર્બાઇન જે છે એ ટર્બાઇનના ઉપર આપાત કરવામાં આવે અને આપણે જાણીએ છીએ કે જો ટર્બાઇન હોય અને જો વિદ્યુત જનરેટર હશે તો એની અંદરથી આપણે મોટા મૂલ્યનો અથવા વિપુલ પ્રમાણમાં આપણે એક વિદ્યુત પાવર પણ મેળવી શકીએ છીએ. અહીં આખી જે રેખાકૃતિ છે એ સ્ટીમ જનરેટરની વાતો કરીએ. અહીં સ્ટીમ બને છે, વરાળ ટર્બાઇન પર એ મળે છે અને એના ઉપરથી આપણે વિદ્યુત પાવર મેળવી શકીએ. અને જે વરાળમાંથી જે પાણી બને છે, કન્ડેન્સરમાંથી જે પાણી પાછું મળે એનો જ ઉપયોગ ફરી પાછો આપણે અહીં શીતક તરીકે કરવામાં આવે છે. તો આ રીતે આ રેખાકૃતિ આપણે દોરી અને એના ઉપરથી આપણે ન્યુક્લિયર રિએક્ટરની ચર્ચાઓ કરીએ છીએ. પણ હજુ એક વાત અગત્યની જો કહીએ તો એમ કહી શકાય કે આ જે ન્યુક્લિયર રિએક્ટર છે એ ન્યુક્લિયર રિએક્ટરની અંદર એ મોટા પ્રમાણમાં જે રેડિયોએક્ટિવ જે આપણે કહીએ કે જે બિનજરૂરી જે કચરો છે તે પણ નીકળતો હોય છે. અને આવા જો બિનજરૂરી જો શું કહેવાશે કે જે બિનજરૂરી કચરો જે કહેવાશે જે ન્યુક્લિયર રિએક્ટરમાંથી બહાર આવે છે તો એને આપણે યોગ્ય રીતે જો નિકાલ નહીં કરીએ તો એ ઘણું નુકસાન કરી શકે છે. અને એટલા માટે એમાં જે બનતો જે બિનજરૂરી કચરો છે તે તેમજ એક બીજી પણ વાત આપણે સાથે કહી શકાય કે એમાં જે ઉદ્ભવતા જે વિકિરણો છે એ પણ માનવ જાતિ માટે એક હાનિકારક છે. અને એટલા માટે આપણે એમ કહીએ તો આ જે ન્યુક્લિયર રિએક્ટર છે એ ન્યુક્લિયર રિએક્ટરને એવી રીતે બનાવવામાં આવે કે જેના લીધે આપણે જે બનતો ન્યુક્લિયર કચરો જે હોય એ ન્યુક્લિયર કચરાને આપણે ચોક્કસ રીતે ઓછામાં ઓછા નુકસાન સાથે આપણે એને બહાર કાઢી શકીએ અથવા તો એમાંથી જે વિકિરણ ઉત્પન્ન થાય એ વધારે પડતા બહાર ન નીકળી જાય એટલા માટે ન્યુક્લિયર રિએક્ટરની અંદર એ પ્રમાણેની વ્યવસ્થા પણ કરેલી હોય છે. એટલે અહીંયા જો આપણે ન્યુક્લિયર રિએક્ટરના દ્વારા જો આપણે ઘણા મોટા પ્રમાણમાં જો આપણે પાવર જનરેટ કરી શકતા હોય અથવા તો ઉર્જા મેળવી શકીએ છીએ, પણ એનું બીજું પણ પાસું એનો ગેરલાભ જો કહીએ તો આ પણ એક કહી શકાય કે જે નુકસાન કરતા માનવજાત માટે એક નુકસાન કરતા છે. પરંતુ એના ઉપયોગો ઘણા છે. એને આપણે જો સામાન્ય રીતે જો કહીએ તો આ જે ન્યુક્લિયર રિએક્ટર જે છે એનો ઉપયોગ જ્યારે આપણે કરતા હોય ત્યારે આ ન્યુક્લિયર રિએક્ટર દ્વારા વધારે પડતા પ્રમાણમાં એક વિદ્યુત પાવર ઉત્પન્ન કરવા માટે એનો ઉપયોગ થતો હોય છે. બીજો પોઈન્ટ જો આપણે કહીએ તો વૈજ્ઞાનિક સંશોધન માટે, દવાઓ માટે, કોઈ ખેતીવાડીના કામ માટે જે રેડિયોએક્ટિવ જે પદાર્થો છે એ બનાવવા માટે. ત્યાર પછી જો આપણે કહીએ તો આપણે કીધું કે બોમ્બાર્ડમેન્ટ કરીએ છીએ, જરૂરી આપણે ન્યુક્લિયર બોમ્બાર્ડમેન્ટ કરતા હોય એટલે કે પ્રક્ષેપ કણ તરીકે જે જરૂરી ન્યુટ્રોન જે આપણે ઝડપી ન્યુટ્રોનો છે તેનું ઉત્પાદન પણ અહીં કરી શકાય. અને સાથે સાથે જો આપણે કહેવું હોય તો એમ કહી શકાય કે પરમાણુ જે બોમ્બ છે એ પરમાણુ બોમ્બની અંદર આપણે પ્લુટોનિયમ જેવો જે વધારે ઝડપથી વિખંડિત થઈ જાય એવા જે બળતણ છે એવા ન્યુક્લિયર બળતણનો આપણે ઉપયોગ કરી શકાય.
કે જેના લીધે પરમાણુ બોમ્બની અંદર એનો ઉપયોગ થાય અને આપણે પરમાણુ બોમ્બ પણ બનાવી શકાય. તો આ રીતે એના ઉપયોગો છે. અને સાથે સાથે આપણે એના ગેરલાભની પણ ચર્ચાઓ કરી કે ગેરલાભની અંદર જો વાતો કરીએ તો અહીં જે ન્યુક્લિયર રિએક્ટરમાંથી જે બિનજરૂરી જે રેડિયો એક્ટિવ જે કચરો બહાર આવે છે અને જે વિકિરણો છે એ વિકિરણો માનવજાત માટે હાનિકારક થશે. અને એટલા માટે એમ કહેવાય કે આવા જે ન્યુક્લિયર કચરાઓ છે એને આપણે ઓછામાં ઓછા નુકસાન કરતા થાય એ રીતે એનો નિકાલ કરવો જોઈએ. તો આ રીતે આપણે અહીં જે નિયંત્રિત સુનિયંત્રિત કહીએ તો ન્યુક્લિયર શૃંખલા પ્રક્રિયા પર આધારિત જે સાધન જેને આપણે ન્યુક્લિયર રિએક્ટર કહીશું એની ચર્ચા એની જે રચના છે એનું કાર્ય જે છે એના સિદ્ધાંતોની આપણે ચર્ચા કરી. હવે આપણે જે અત્યારે નિયંત્રિત ન્યુક્લિયર શૃંખલા પ્રક્રિયા વિશેની જે ચર્ચા કરી એની અંદર આપણે ન્યુક્લિયર રિએક્ટરની પણ ચર્ચાઓ જે કરી છે. તો આપણે જોયું કે જ્યારે ન્યુક્લિયર રિએક્ટરમાં નિયંત્રિત ન્યુક્લિયર શૃંખલા પ્રક્રિયા થતી હોય ત્યારે પ્રત્યેક અથવા તો દરેક વિખંડન દીઠ જે ઉત્સર્જાતી અથવા તો આપણે કહી શકીએ કે વિખંડ વિમુક્ત થતી જે ઉર્જાઓ છે તે લગભગ 200 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી હોય છે. અને આટલી મોટી જો ઉર્જા એક વિખંડન દરમિયાન થતી હોય તો જો એમાં યુરેનિયમ હોય અથવા તો કોઈ બીજો રેડિયો એક્ટિવ જે પદાર્થ અથવા તો તત્વ લઈએ કે જેના લીધે આપણે અહીં ન્યુક્લિયર રિએક્ટરમાં આ નિયંત્રિત ન્યુક્લિયર શૃંખલા પ્રક્રિયા કરી શકાય અને એના દ્વારા આપણે મોટા પ્રમાણની અંદર આપણે ઉર્જા મેળવી શકાય. તો જો આપણે ન્યુક્લિયર રિએક્ટરની જ્યારે ચર્ચા કરી ત્યારે કીધું કે જે શુદ્ધ અથવા તો સમૃદ્ધ આપણે જે યુરેનિયમનો સમસ્થાનિક એવો યુરેનિયમ 92 to 235 જે એનરિચ યુરેનિયમ જે કહેવાય તે અને પ્લુટોનિયમ 94 to 239 કે જેનો આપણે બળતણ તરીકે ઉપયોગ કરીએ છીએ. અહીં એના પર આધારિત એક દાખલાની આપણે ચર્ચાઓ કરીએ. અહીં સ્વાધ્યાયનો 13.17મો દાખલો છે કે જે પ્લુટોનિયમ જે છે 94 to 239 ના વિખંડન ગુણધર્મો યુરેનિયમ 92 to 235 જેવા છે. વિખંડન દીઠ મુક્ત થતી જે ઉર્જા એ 180 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ છે. જો શુદ્ધ પ્લુટોનિયમ 94 to 239 ના 1 કિલોગ્રામ અહીં 1 કિલોગ્રામમાંના બધા પરમાણુ વિખંડન પામે તો કેટલી ઉર્જા મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટમાં વિમુક્ત થશે. તો અહીં આપણે જોયું કે યુરેનિયમ 92 to 235 જેને આપણે એનરિચ યુરેનિયમ કહીએ છીએ સમૃદ્ધ અને બધા જ પરમાણુઓ છે એનું અહીં વિખંડન થતું હોય છે. તો કેટલી ઉર્જા મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટમાં મળશે તે શોધવાનું છે. તો સૌપ્રથમ આપણે અહીં જે પ્લુટોનિયમ શુદ્ધ પ્લુટોનિયમમાં આપણે લખીશું જો એનો પરમાણુ દળાંક જો કહીએ તો અહીં 239 છે. અહીં લખીએ કે શુદ્ધ પ્લુટોનિયમ 94 to 239 નો પરમાણુ ભાર અહીં 239 ગ્રામ પર મોલ છે. આપણે ઘણીવાર આ વાક્યરચનાની ઉપયોગ કીધેલો છે. આટલા 239 ગ્રામ પર મોલ કહેવાશે. એનો મતલબ શું થયો કે 1 મોલ જેટલો જો દ્રવ્યનો જથ્થો છે એટલે કે આ પ્લુટોનિયમ છે તો આ જે પ્લુટોનિયમ છે એ પ્લુટોનિયમમાં અહીં 239 છે એ 239 ગ્રામ જેટલો આ પ્લુટોનિયમ હશે. પણ આપણે જાણીએ છીએ કે 1 મોલમાં રહેલા જે
પરમાણુઓની જે સંખ્યા જો આપણે કેવી હોય તો એવોગેડ્રો અંક જેટલી હોય, એટલે 6.023 × 10⁻23 જેટલી હોય. તો અહીં આપણને 1 kg કીધેલું છે, એટલે કે 1000 ગ્રામ થશે. તો અહીં 1 મોલમાં એટલે કે જો 239 એટલે કે 239 ગ્રામ જેટલો જો પ્લુટોનિયમ 94 to 239 હશે તો એમાં પરમાણુઓની સંખ્યા એવોગેડ્રો અંક જેટલી, માટે 1000 ગ્રામ 1 કિલોગ્રામ ઇટ મીન્સ કે 1000 ગ્રામની અંદર કેટલા પરમાણુઓ હશે તે આપણે પહેલાં શોધી દઈએ. હવે એક જો આપણા પાસે વિખંડન જે થાય છે, વિખંડન દીઠ મુક્ત થતી ઉર્જા 180 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ છે. તો ટોટલ આપણી પાસે જે પરમાણુઓ મળશે એમાં કેટલા હશે એ આપણે શોધી દઈએ. તો શરૂઆતમાં અહીંયા લખીએ કે 239 ગ્રામ જે પ્લુટોનિયમ 94 to 239 માં પરમાણુની સંખ્યા એટલે એવોગેડ્રો અંક જેટલી, એટલે 6.023 × 10⁻23 માટે 1 kg ઇઝ ઇક્વલ ટુ 1000 ગ્રામ જો પ્લુટોનિયમ 94 to 239 માં પરમાણુની સંખ્યા, તો એને આપણે n લખી દઈએ. n ઇઝ ઇક્વલ ટુ 6.023 × 10⁻23 ઇન્ટુ અહીં 1000 ગ્રામ છે તો એને આપણે 10⁻3 ગ્રામ પણ લખી શકીએ. સો અહીં 10⁻3 અને ડિવાઇડેડ બાય 239. સો ઇઝ ઇક્વલ ટુ અહીં ઇન્ટુ 10⁻26 થશે. આ 23 અને આ 3 26 થયા. હવે કેલ્ક્યુલેશન કરીએ. 6.023 અને ડિવાઇડેડ બાય 239. સો ઇઝ ઇક્વલ ટુ અહીં 0.02520 અને 1. સો ઇઝ ઇક્વલ ટુ અહીં 2 લઈ લઈશું એટલે દશાંશ ચિહ્ન જમણી બાજુ 2 સ્ટેપ જો જશે એટલે 10⁻² અને આ 26 એટલે 24 થશે. સો 2.5201 ઇન્ટુ 10⁻24. તો આટલા પરમાણુઓ 1 કિલોગ્રામ પ્લુટોનિયમ જે છે એમાં છે, એટલે કે 1000 ગ્રામમાં 2.5201 ઇન્ટુ 10⁻24 જેટલા પરમાણુઓ છે. હવે અહીં આપણે લખીએ કે પ્રત્યેક એટલે કે દરેક વિખંડન દીઠ મુક્ત થતી ઉર્જા બરાબર આપણે 180 જો મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી છે. હવે તો અહીં પરમાણુની સંખ્યા મળી ગઈ. એક જો આપણે લીધું હોય પ્રત્યેક વિખંડન દીઠ માટે, જો અહીં જો 1 કિલોગ્રામ જે આપણા પાસે પ્લુટોનિયમ 94 to 239 છે એમાં બધા જ પરમાણુઓ એટલે કે અહીં આ n એટલે કે 2.5 × 201 × 10⁻24 જેટલા જો બધા જ પરમાણુઓનું વિખંડન થઈ જાય તો ઉર્જા કેટલી? તો અહીં આપણે લખીશું. હવે શુદ્ધ પ્લુટોનિયમ 94 to 239 ના 1 કિલોગ્રામ માના બધા પરમાણુનું વિખંડન થતાં વિમુક્ત થતી અથવા ઉત્સર્જાતી આપણે કહી શકાય વિમુક્ત થતી
ઉર્જા, એને આપણે નામ આપીશું E. E ઇઝ ઇક્વલ ટુ, હવે પર વિખંડન અહીંયા જો આપણે કહીએ તો 180 મિલિયન છે, માટે અહીં આપણે કહીશું n ટાઈમ્સ 180 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ. અહીં આપણને મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટમાં જ માંગેલું છે, એટલે આપણે આ રીતે જ લખીશું. અહીં એનની કિંમત અહીંયા ઉમેરી દઈશું, એટલે n ઇઝ ઇક્વલ ટુ 2.5201 ઇન્ટુ 10⁻24 ઇન્ટુ 180 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ થશે. સો કેલ્ક્યુલેશન કરીશું કે 180 ઇન્ટુ 2.5201 સો ઇઝ ઇક્વલ ટુ 453.618 ઇન્ટુ 10⁻24. સો દશાંશ ચિહ્ન 2 આ તરફ લઈ લઉં તો 4.53618 ઇન્ટુ 10⁻26 આટલા મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ થશે. ફરી એકવાર કેલ્ક્યુલેશન કરીએ તો 180 ઇન્ટુ 2.5201 ઇઝ ઇક્વલ ટુ 453.618 થાય. દશાંશ ચિહ્ન 2 લઈ લીધા, એટલે આ રીતે 10⁻26 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ થશે. આમ આપણે કહી શકાય કે જે શુદ્ધ જે પ્લુટોનિયમ જે છે 94-239 ના 1 કિલોગ્રામ જે દ્રવ્ય છે એમાં બધા જ પરમાણુનું જો વિખંડન થાય તો ઉત્સર્જાતી અથવા તો વિમુક્ત થતી ઉર્જા એ 4.53618 ઇન્ટુ 10⁻26 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી થશે.